વેલકમ બેક ટુ પહેલી માહિતી. લોકરક્ષક અને પીએસઆઈની ભરતી અંગેની એક નવી અપડેટ આવી છે. તો અગાઉ 12/4/2024ના દિવસે અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું હતું લોકરક્ષક અને પીએસઆઈનું. તો હવે એક નવી અપડેટ આવી છે કે આ પીએસઆઈ અને લોકરક્ષકની પરીક્ષા 1 મહિનો આગળ લેવાશે. તો આ અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના અંત સુધીમાં આપણે મેળવી લઈએ. તો અપડેટ આવી છે. પહેલી અપડેટ છે, લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી પૈકી પીએસઆઈના ઉમેદવારોની શારીરિક પરીક્ષા પ્રથમ લઈ તે પૂર્ણ થતાં તેઓની લેખિત પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી તેઓની લેખિત પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં થવાની શક્યતા છે. તો ડિસેમ્બર અને જાન્યુઆરી માસની અંદર લેખિત પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે પીએસઆઈ, જે અગાઉ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં પૂર્ણ કરવાની હતી. આ એક અપડેટ છે. બીજી લોકરક્ષકની વાત કરીએ તો એ જ રીતે લોકરક્ષકની પરીક્ષા ફેબ્રુઆરી 2025ના બદલે જાન્યુઆરી 2025માં થવાની શક્યતા છે. તો તેમની જે લેખિત પરીક્ષાઓ છે તે એક મહિનો આગળ લેવામાં આવશે. સૌપ્રથમ પીએસઆઈની લેખિત પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ લોકરક્ષકની લેખિત પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે. આ બંને પરીક્ષાઓ એક મહિનો આગળ લેવામાં આવી છે. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જરૂરી લાગતા વર્ગના ઉમેદવારોને પણ શેર કરી દો, જેથી કરીને તેઓ પણ આ માહિતી મેળવી શકે.